આપણે મગદાળની જાળીદાર ઇડલી બનાવી છું। તો આપણે આ ઇડલી માટે બેટર લઈ લીધું છે, જેમાં આપણે દાળને રાત પલાળીને લીધેલી છે, તેમાં દહીં, તેમાં આદુનો ટુકડો, એક મરચું અને તેમાં મીઠું ઉમેરી લેશું અને તેની આપણે બેટર તૈયાર કરી લેશું। તો મિક્સરમાં મેં આ રીતે બેટર તૈયાર કરેલું છે। ત્યારબાદ હું આ બેટરમાં ખમણેલું ગાજર ઉમેરીશ, લીલા ધાણા ઉમેરીશ અને ત્યારબાદ તેને બરાબર મિક્સ કરી લઈશું। અને ત્યારબાદ આ ઇડલીમાં આપણે રાઈ, હિંગ અને હળદરનો વઘાર કરીને ઉમેરી દઈશું અને તેને પાછું મિક્સ કરી લઈશું। તેની સાથે ટમેટાની ચટણી આપણે વઘાર કરીને મિક્સરમાં આ રીતે ગ્રાઇન્ડ કરી લઈશું અને ત્યારબાદ તેને લીલા ધાણાથી ગાર્નિશ કરી લઈશું। હવે આપણું ઇડલીનું બેટર તૈયાર છે, તો તેમાં આપણે ઈનો ઉમેરી અને આપણે તેને સ્ટીમરમાં સ્ટીમ થવા મૂકી દીધી છે અને 10 મિનિટ બાદ આપણે ચેક કરતાં